આજે સમાચારોમાં વાત કરીએ રાજકોટમાં ખાવું પીવું નહીં પરંતુ રેટ કોન્ટ્રાક્ટના બિલના ભાવ પચાવવા અત્યારે ભારે પડી રહ્યા છે। એક તરફ જ્યારે મનપાના વિવાદાસ્પદ રેટ કોન્ટ્રાક્ટના બિલના ભાવોએ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનાવ્યો ત્યારે આ તપાસ કમિટી જ્યારે ઉપર બેસાડવામાં આવી એવી જ પ્રકારનો એક શંકાના દાયરામાં આવતો કલેક્ટરના માર્ગન મકાન વિભાગનો વર્ષ 2023-24 દરમિયાન થયેલા રેટ કોન્ટ્રાક્ટના ખર્ચના ભાવ આવ્યા છે। આપણે સીધા જ તમારી સમક્ષ મૂકશું, તમે જ નક્કી કરો કે આ વ્યાજબી છે કે શું આ ભાવ। આજે એક 200 ml પાણીની બોટલ જે બજાર ભાવે મળતી હોય 2.5 રૂપિયામાં હોલસેલમાં 3 રૂપિયા ગણી લ્યો તમે, તો એના આજે 9 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે। આપને આ બોર્ડ ઉપર હું બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે અહીંયા ચાર્જીસ લખેલા છે। એ જ પ્રકારે 20 લીટરનો જે જગ હોય છે પાણીનો મિનરલ વોટરનો, એ ક્યાંક બજાર કિંમત એની તમે રિટેલ લેવા જાવ તો 20 રૂપિયા હોય અને જો તમે એને બલ્કમાં ઓર્ડર આપતા હોય તો એ તમને 15 રૂપિયામાં મળી શકે। પણ સાહેબ અહીંયા તમે જોઈ શકો છો કે એના 45 રૂપિયા રેટ કોન્ટ્રાક્ટનો ભાવ ભરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક આ પૈસા જે તમે ચૂકવી રહ્યા છો એ પ્રજાના પરસેવાના પૈસા છે સાહેબ, તમારી સરકારી તિજોરીમાંથી જતા હોય પણ એ પ્રજાએ ટેક્સ ચૂકવેલા પૈસા છે। ત્યારે આજે જોવાનું છે કે આના ઉપર કેમ કોઈ અધિકારીઓ કોઈ બોલી નથી રહ્યા, કલેક્ટરે પણ મૌન સેવ્યું છે। એ જ નહીં, આ પણ જોવો સ્ક્રીન ઉપર આ રેટ કોન્ટ્રાક્ટ છે દરેક વસ્તુના, કે જ્યાં એક સામાન્ય પીવીસી ચેર હોય તેના એક નંગના 37 રૂપિયા હું તમને આ સ્ક્રીન ઉપર બતાવીશ। આ પ્રકારે તમને દેખાડીશ કે એક માત્ર ખાવા પીવાની જ વસ્તુના જોઈ લ્યો તમે કેટલો ભાવ ફેર આવી રહ્યો છે। 250 ગ્રામના પેકેટના ચેવડાના ને એના 60 રૂપિયા લગાડવામાં આવ્યા છે। બજાર કિંમતથી ડબલ ગણો ભાવ હોઈ શકે સાહેબ કોઈ દી, પણ રેટ કોન્ટ્રાક્ટ છે ને સાહેબ, આ રેટ કોન્ટ્રાક્ટ છે કે હવે તમારે પોતે નક્કી કર્યું છે કે રેટ કોન્ટ્રાક્ટના નામે આપણે ગેરરીતિ આચરવી છે, પણ પ્રજા આનો સવાલ ઉઠાવી રહી છે ને તમારે જવાબ આપવો પડશે। કેમ કે આ દરેક જગ્યાએ તમે કેમ રેટ કોન્ટ્રાક્ટના નામે આ ચલાવી શકો। આ તો વર્ષ 2023-24 ની વાત થઈ, પરંતુ મારું કેવું એટલું જ છે કે શા માટે આ ચલાવી લેવામાં આવ્યું। આજે એક વસ્તુ તો થઈ જ છે રાજકોટમાં કે રેટ કોન્ટ્રાક્ટના નામે ઊંચા ભાવ ભરો અને પોતે પણ જલસા કરો અને 2-2% જે કોઈ ભાગીદાર હોય એને જલસા કરાવો। એવું નહીં ચાલે સાહેબ, કેમ કે તમે જે આ પૈસાનું ચૂકવણું કરી રહ્યા છો ને દરેક કચેરીના તમામ જે કોઈ પણ વહીવટ થતા હોય એ પ્રજાના પૈસાના દુરુપયોગથી ન થવા જોઈએ। આજે સૌથી મોટો સવાલ ઉઠ્યો છે અને આ પણ જ્યારે વર્ષ 2023-24 ની અંદર જો આ પ્રકારના ઉચ્ચ ભાવના જો રેટ કોન્ટ્રાક્ટ નક્કી થયા હોય તો આની ઉપર ક્યારે એક્શન લેવાશે? આ અંધેર તંત્ર એની ઉપર ક્યારે હવે તકતો કચશે અને આની સ્પષ્ટ નિષ્પક્ષ જાંચ થશે કે કેમ, એ હવે જોવું રહ્યું।